નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે જોઈશું ગુજરાતની અંદર હવામાનની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમજ ગુજરાતના કેટલા કેટલા જિલ્લાઓની અંદર અને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એ લાઈવ જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર અલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાઉથના બધા જિલ્લાઓ છે, તેમજ નોર્થ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની પરિસ્થિતિ મધ્યમથી ભારે જોવા મળી રહી છે. તેમજ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ છે ત્યાં વરસાદની જે પરિસ્થિતિ છે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ કે વરસાદની પરિસ્થિતિ કેવી અત્યારે જોવા મળી રહી છે. જેમ કે અમદાવાદના જિલ્લાઓ છે, તો અમદાવાદ જિલ્લાની અંદર વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. સુરત તેમજ વલસાડ અને જે વિસ્તાર છે નવસારી, તો ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટમાં આપણે જોઈએ તો સેટેલાઇટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે. જેમ કે બધી જગ્યાએ વાદળા જોવા મળી રહ્યા છે અહીંયા, તેમજ વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે આપણે અહીંયા લાઈવ જોઈ શકશું. તો આપણે જેમ કે અહીંયા જોઈએ ગીર સોમનાથ છે, સૌરાષ્ટ્રના જિલ્લા, તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, ત્યારબાદ સાઉથ ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ અને વલસાડ, ભરૂચ અને નર્મદા, આ જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નોર્થ અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બાકીના જે જિલ્લાઓ છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, તેમજ કચ્છ, પાટણ અને બનાસકાંઠા, આ બધા જિલ્લાઓની અંદર આપણે અહીંયા જોઈ શકીએ કે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. આ વાત થઈ ગઈ કે ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ જોવા મળી રહ્યો છે. આપણે અહીંયા જોઈએ કે રેનફોલ પણ જોઈએ તો વરસાદની પરિસ્થિતિ છે અહીંયા જે દ્વારકા, જામનગર, કચ્છની અંદર, જૂનાગઢ જે વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાઉથના જિલ્લાઓ છે તેમાં પણ ભારે વરસાદ જે જોવા મળી રહ્યો છે. અહીંયા સેટેલાઇટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સેટેલાઇટમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગામી દિવસો છે, આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો આપણે વાત કરીએ આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો દિવસ વાઇઝ આપણે જઈએ તો મોરબી 26 તારીખની વાત કરીએ તો મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આ બધા જિલ્લાઓની અંદર મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. બાકીના જે જિલ્લાઓ છે ગુજરાતના એમાં હળવોથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. હવે આપણે આગળ જઈએ તો 27 તારીખની વાત કરીએ તો 27 તારીખની અંદર આપણે જોયું કે મોરબીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હતી, ત્યાં નોર્મલ વરસાદ થઈ જાય છે. ત્યારબાદ જે ઉપરના વિસ્તાર છે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, ત્યાં પણ આગાહી જોવા મળી રહી છે. ત્યારબાદ ભાવનગરની અંદર પણ અહીંયા મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહે છે. બાકીના જે જિલ્લાઓ છે તો ત્યાં નોર્મલ વરસાદ, નોર્મલથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ જોવા મળી શકે છે. હજી આગળ આપણે જઈએ તો 28 તારીખની વાત કરીએ તો 28 તારીખની અંદર પણ આપણે જોયું કે ભાઈ ઉપરના જે જિલ્લાઓ હતા એમાં વરસાદની જે શક્યતાઓ છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જોવા મળી રહી છે, અને નીચે છે તે ભાવનગર, ભરૂચ અને સુરત, આટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. ત્યાં અલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં તમે જોઈ શકો છો કલર, તો કલર છે એ કેસરી કલર જ્યાં જ્યાં જોવા મળે છે તમને, તો કેસરી કલરની અંદર મધ્યમથી ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 29 તારીખની, તો 29 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે, વલસાડની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે, અને બાકીના બધા જિલ્લાઓ છે ત્યાં નોર્મલથી થોડો વધારે વરસાદ જોવા મળી શકે છે. એટલે કે વોચની સ્થિતિ છે. વોચ એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વરસાદ છે એ મધ્યમ સુધી થઈ શકે છે, તેમજ એમાં કંઈ પણ ફેરફાર થઈ શકે છે. તો આ વાત થઈ ગઈ ગુજરાતના બધા જિલ્લાઓની પરિસ્થિતિની કે કયા કયા જિલ્લામાં આગામી દિવસોમાં પણ
વરસાદની શક્યતા રહેલી છે. અને અત્યારે પણ આપણે જોઈએ તો અત્યારે કેવી કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં જમીનમાં ભેજનું પ્રમાણ કેવું શક્યતા છે ત્યારની વાત કરીએ તો પાછળના દિવસોમાં જેમ જેમ વરસાદ પડતો ગયો તેમ તેમ ઘણી જગ્યાએ પાણીનો ભરાવો પણ થતો જાય છે. તેમ તેમ સોઇલ મોઇશ્ચર એટલે કે ભેજનું પ્રમાણ વધતું જાય છે. તો આપણે ભેજનું પ્રમાણ જેમ જેમ વધતા જઈએ એમ એમ ઘણા કૃષિ કાર્યો છે એ હાથ ધરી શકતા હોઈએ છીએ અને ઘણા કૃષિ કાર્યો છે એ મુલતવી રાખતા હોય છીએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણમાંથી લઈએ તો અહીંયા પોરબંદર છે, આણંદ અને અમદાવાદનો જિલ્લો છે, ત્યાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ વાત કરીએ પોરબંદરની તો આપણે તારીખ પ્રમાણે વાત કરીએ તો કે પોરબંદરનું કુતિયાણા જે તાલુકો છે એનું અમર ગામ છે ત્યાંની વાત કરીએ તો સૌપ્રથમ આગળના જે મહિના છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો જમીનના ભેજનું પ્રમાણ છે એ અહીંયા જોઈ શકો છો કે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હતું એટલે કે ડ્રાય એરિયા હતો. ત્યાંથી થઈ અને જેમ જેમ વરસાદ પડતો ગયો એમ એમ જમીનમાં ભેજનું પ્રમાણ વધતું ગયું અને એવું તમે અહીંયા ચિત્ર પ્રમાણે જોઈ શકો છો. જેમ જેમ અહીં આગળ જતા જઈએ તારીખ પસંદ કરતા જઈએ એમ એમ પ્રમાણે જમીનના ભેજનું પ્રમાણ વધતું જાય છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો બીજું ઉદાહરણમાં આપણે રાજકોટ લઈએ તો રાજકોટમાં જે ઉપલેટા તાલુકો છે, ઉપલેટા તાલુકોનો અરણી ગામ છે. તો એની અંદર સેટેલાઇટ દ્વારા જે જમીનમાં ભેજનું પ્રમાણ છે એની વાત કરીએ તો જમીનના ભેજની પ્રમાણની અંદર આપણે તારીખ પ્રમાણે આપણે પસંદ કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે જુલાઈ મહિનાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે જુલાઈ મહિનાની અંદર ભેજનું પ્રમાણ છે ઓછું જોવા મળી રહ્યું છે. લાલ કલર એ દર્શાવે છે કે જેટલી જગ્યાએ જમીનની સ્થિતિ સૂકી હોય તો ત્યાં લાલ કલર તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે. જેમ જેમ આગળ જતા જશું એવી રીતે જમીનમાં ભેજનું પ્રમાણ જે એ બદલાતું થશે. જોકે અહીંયા 11/7ની જે ઇમેજ લીધી ત્યારબાદ આપણે 23 તારીખની ઇમેજ લીધી, ત્યારબાદ આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાની ઇમેજ લીધી તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને જમીનમાં ભેજનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે. જેમ અહીંયા જોઈ શકો છો કે વધારે પ્રમાણમાં ડિફરન્સ જોવા મળી રહ્યો છે. જેમ કે 4 તારીખ એટલે કે 4 ઓગસ્ટમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ડ્રાય જોવા મળે છે, પરંતુ 16 તારીખની ઇમેજમાં આપણે જોઈએ તો વધારે પ્રમાણમાં ડ્રાયનું જે પ્રમાણ છે એ ઓછું થતું જાય છે અને ભેજનું પ્રમાણ છે એ વધતું જાય છે. તો એવી રીતે આપણે જમીનની અંદર ભેજનું પ્રમાણ માપી શકીએ છીએ અને એના પ્રમાણે કયા કયા ખેતી કાર્યો છે એ કરવા જોઈએ તો એ પણ જાણી શકીએ છીએ. હજુ એક બીજું ઉદાહરણ લઈએ આપણે કે સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર છે તો હિંમતનગરમાં આદાપુરમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈએ તો જુલાઈ મહિનાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ડ્રાય એરિયા જોવા મળી રહ્યો છે, ઘણી જગ્યાએ ડ્રાય એરિયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે 18/7 અહીંયા પણ ડ્રાય એરિયા જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોની અંદર જે વરસાદની પરિસ્થિતિ પ્રમાણે સૂકો વિસ્તાર છે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે 30 તારીખની અંદર જેવું આપણે તારીખ બદલી તો અહીંયા જમીનમાં જે ભેજનું પ્રમાણ હતું એ વધી ગયું છે. તો એ સોઇલ મોઇશ્ચર જે છે અહીંયા બતાવે છે તમને. જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 18/7થી લઈ અને ત્યારથી પરિવર્તન જેમ જેમ વરસાદ આગળ વધતો ગયો એમ એમ પરિવર્તન થતું ગયું. અહીંયા તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો કેટલા એરિયામાં કેવું છે. હવે આપણે ગામ બદલી અને જોઈ શકીએ છીએ, તાલુકો પણ બદલીને આપણે જોઈ શકીએ છીએ કે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો જેમ આપણે આગળ જઈએ એમ બીજું ગામ પસંદ કરી અને સબમિટ ઉપર ક્લિક કરીએ તો અહીંયા આપણે જેમ સબમિટ ઉપર ક્લિક કરશું અને આપણને ઇમેજીસ ધીમે ધીમે આવતી જશે. જેમ જેમ ધીમે ધીમે આપણે ઇમેજીસ આવતી જશે એ પ્રમાણે આપણે જોતા જઈએ કે ભાઈ સાબરકાંઠામાં હિંમતનગરમાં અરજાનપુરની અંદર જમીનની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો જુલાઈ મહિનાની શરૂઆત છે તો જુલાઈ મહિનાની અંદર ઘણી જગ્યાએ ડ્રાય પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદ જેમ જેમ આગળ વધતા જશું એમ એમ આપણને જમીનની પરિસ્થિતિ કેવી છે એ જોવા મળી શકે છે. અહીંયા આપણે જોઈએ તો જમીન સૂકી જોવા મળી છે, ડ્રાય છે, ક્યાંક ક્યાંક જગ્યાએ ડ્રાય જોવા મળી રહી છે અને થોડી થોડી જગ્યાએ તમારે
એ ભીની જમીન જોવા મળી રહી છે, એટલે કે સોઇલ મોઇસ્ચરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જેમ જેમ વરસાદ થતો જાય છે એમ એમ તમારે જમીનમાં ભેજનું પ્રમાણ વધતું જાય છે. જો અહીંયા મેજર ડિફરન્સ જોવા મળી રહ્યો છે 18/7 અને 27/7ની વચ્ચે, એટલે ત્યાં વરસાદની જે પરિસ્થિતિ છે એ વરસાદ પડ્યો હોય એવું અને ત્યાં જમીનમાં ભેજનું પ્રમાણ વધારે થતું જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઘણી જગ્યાએ શુષ્ક જોવા મળે છે, ઘણી જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારબાદ હજી આગળ જતાં જઈએ તો એ રીતના ક્યાંક ક્યાંક જગ્યાએ તમને છૂટાછવાયા જગ્યાએમાં ભેજનું પ્રમાણ સારું જોવા મળી રહ્યું છે. અને હવે મેજર ડિફરન્સ જોવા મળી રહ્યું છે ઓગસ્ટ મહિનાની અંદર. તો ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 8/8થી લઈ અને 20/8ની અંદર જમીનમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અને ત્યારબાદ હજી એક આગળ જઈએ તો 23 તારીખની રિસેન્ટ ઇમેજ જોઈએ તો એની અંદર પણ ભેજનું પ્રમાણ ઇનફ જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે અહીંયા કલર પ્રમાણે આધારે તમે જમીનના ભેજનું પ્રમાણ માપી શકાય છે. એટલે કે ગુડ, લો અને મોડરેટ તમે જાણી શકો છો. જે પાક માટે સ્યુટેબલ હોય, બરાબર છે, એ ગુડ કન્ડિશન, મોડરેટ કન્ડિશન હોય તો એ કોઈપણ પાકની અંદર એ સ્યુટેબલ કન્ડિશન જોવા મળી શકે છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે જમીનમાં ભેજનું પ્રમાણ વધતું અથવા ઓછું એવી રીતે જોવા મળી શકે. તો એના આધારે આપણે કયા કયા જે કૃષિ કાર્યો છે એ હાથ ધરી શકીએ. તો સૌપ્રથમ તો જ્યારે વરસાદ હોય ત્યારે ખાસ કરીને દવાનો છંટકાવ છે એ મોકૂફ રાખવો જોઈએ. દવાનો છંટકાવ મોકૂફ રાખવાનું કારણ એ છે કે એની જે અસર થાય છે એ થતી નથી અને જમીનમાં જે અસર થવી જોઈએ એ થતી ઘણીવાર નથી. એટલે જમીનની અંદર જ્યારે ખાસ કરીને ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે જે કૃષિ કાર્યો કરવા પડતા હોય છે તે કૃષિ કાર્યોની આપણે વાત કરીએ તો જમીનમાં ભેજનું એક તો તમને વાત કરી દવાનું છંટકાવનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. અને ઘણી વખત પાણીનો ભરાવો થઈ જાય છે કે વધારે વરસાદ આવવાના કારણે પાણીનો ભરાવો જો થતો હોય તો એમાં યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. તો યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ આપણે કરીએ તો એ આપણા માટે પાક માટે સારી વ્યવસ્થા પણ કરી શકાય છે, બરાબર છે. અને જ્યારે જમીન વરાપ થાય એટલે કે વાવણી માટે યોગ્ય સૂકી થાય ત્યારે જ આંતરખેડ અને નિંદામણ જેવા કાર્યો કરવા જોઈએ. એટલે ભારે વરસાદની આગાહી જે થતી હોય તો ત્યાં રાસાયણિક દવા છે કે ખાતર છે એનો છંટકાવ છે એ ટાળવો જોઈએ. અને જો વધારે પડતા વરસાદથી જો પાક નુકસાન પામ્યો હોય તો ઘણા કૃષિ કાર્યો આપણે અમુક રદ કરી શકીએ છીએ. તો ભેજનું વ્યવસ્થાપન પણ આપણે અહીંથી તમે જોઈ શકો છો કે આપણે જેમ કે બીજો ડિસ્ટ્રિક્ટ લીધો ભાવનગરમાં ઘોઘા અને આ ગામનું જે જોયું આપણે કે આ ગામની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી જેમ જેમ વધતું જાય છે, વરસાદ થતો જાય છે એમ એમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કલર જે છે એ ચેન્જ થતો જાય છે. જે અહીંયા વાત કરીએ એમ કે કેટલા પ્રમાણમાં સારું જમીનનું ભેજ છે, ઘણી જગ્યાએ જમીનનો ભેજ વધારે પ્રમાણમાં થઈ જાય છે તો એ પણ અહીંયા જોવા મળે છે. તો અહીંયા જે જમીનનો ભેજ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો ત્યાં વરસાદ પાણીનો ભરાવો થતો હોય છે તો પાણીના નિકાલની વ્યવસ્થા પણ તમે કરી શકો છો. ખેડૂત મિત્રોને આપણે હવે બીજો એક ડિસ્ટ્રિક્ટ લઈને ડિટેલમાં થોડી માહિતી લઈએ. તો આપણે જામનગરમાં શું સિચ્યુએશન છે એ જોઈએ. જામનગરમાં ધ્રોલ તાલુકામાં કોઈ એક વિલેજ લઈ લઈએ આપણે, ગોલીટા. એમાં આપણે 1 જુલાઈથી આજની ડેટ સુધી શું સિચ્યુએશન છે તે જોઈશું. તો જુઓ, જામનગરમાં 11/7ની આ ઇમેજ આવી આપણે, બરોબર. કેટલું વેરિએશન છે. 11/7માં ત્યાં કન્ડિશન ડ્રાય છે એવું બતાવે છે કે જો અહીંયા રેડ કલર ઇન્ડિકેટ કરે છે એટલે આ જે છે એ વિસ્તારમાં જે આટલો વિસ્તાર છે એટલો ડ્રાય કન્ડિશનમાં છે કે ભાઈ ત્યાં વરસાદની ખેંચ વર્તાઈ હોય એવું લાગે છે. તે રીતે આપણે 23/7માં જોઈએ. 23/7માં થોડું રેડ ઓછું થયું એટલે ખેડૂત મિત્રોએ જો વરસાદ ખેંચાયો હોય તો એ પાણી આપ્યું હોય એ બી પરિસ્થિતિ હોઈ શકે છે. નેક્સ્ટ છે 14/4 જો
આ સિચ્યુએશન એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંયા વરસાદ જે છે ઓગસ્ટ મહિનામાં 4મી તારીખે વરસાદ પડ્યો હોય આખા જે જામનગરમાં જે આપણે ડ્રોલ છે ગોલીટા ગામ છે એમાં કેટલું ઇમેજમાં વેરિએશન છે એ તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા જે છે આ જે ગ્રીન છે બરાબર, કોઈક અંશે જે રેડ જોવા મળે છે એ વિસ્તારોમાં જ ખાલી પાણી અને થોડું પિયત આપ્યું એવું બતાવે, કાં તો પછી ત્યાં વિસ્તારમાં થોડું પાણીની ખેંચ હોય બરાબર. બાકી જે વિસ્તાર છે મોટાભાગનો વિસ્તાર ત્યાં કન્ડિશન છે મોસ્ટ ઓફ જે છે ગુડ મોડરેટ. તો મીન્સ આ એરિયામાં જે બી પાકનું વાવેતર થતું હોય ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે, કેમ કે ત્યાં જે છે સિચ્યુએશન છે ભેજની, તો જે આ વિસ્તાર છે આપણો જે 232 હેક્ટર 180 હેક્ટર આ વિસ્તારોમાં સારી એવી જે બી વાવેતર થયું હોય કપાસ છે મગફળી છે બરાબર, તો આ વિસ્તારમાં રોલમાં સિચ્યુએશન સારી જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે ઇમેજ જોઈએ તો છેલ્લી ઇમેજ જે છે 16 ઓગસ્ટ એ સિચ્યુએશન લઈએ આપણે તો 16 ઓગસ્ટમાં તો બહુ સારું છે, પરંતુ જે આ જાંબલી કલર જે દેખાય છે ત્યાં વેરી હાઈ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ એ વિસ્તારમાં ક્યાંક પાણી જે છે પાકને અહીંયા જે છે એ ત્યાં પાણીની પરિસ્થિતિ મીન્સ સોઇલ મોઇસ્ચરનું પ્રમાણ બહુ હાઈ છે, વેરી હાઈ. અહીંયા ઇન્ડિકેટ કરે છે કે ભાઈ અહીંયા ધ્યાન રાખો, જે બી ખેડૂતનો જે પાક હોય ત્યાં પાણી ભરાયેલું હોય એવી પરિસ્થિતિ બતાવે છે બરાબર. જાંબલી કલર જે છે એ બાકી બધા વિસ્તારમાં સારું છે. આ જે અહીંયા ઉપરનો વિસ્તાર છે આપણે ગોલીતા ગામમાં અહીંયા પાણી ભરાયેલું હોય એ સિચ્યુએશન છે. પછી આ જે સ્પોટ દેખાય છે જાંબલી ત્યાં એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ત્યાં વેરી હાઈ સોઇલ મોઇસ્ચર છે, એટલે ત્યાં ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાની જરૂર છે કે શું પરિસ્થિતિ પાકને એના જે બચાવવા માટે શું કરવું જોઈએ બરાબર. તો ખાસ કરીને તો આવી સિચ્યુએશન હોય ત્યાં જે બી પાકનું વાવેતર થતું હોય ત્યાં યુરિયા અને આપણે એમોનિયમ સલ્ફેટ 2 ખાતર હોય, તો યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરીને એમોનિયમ સલ્ફેટ ખાતર ઉપર થોડો ભાર આપવાનો, કે એ જ્યારે બી આપવાનું થાય ડોઝ ત્યારે એમોનિયમ સલ્ફેટ ખાતર આપી શકાય છે. કેમ કે યુરિયા ખાતર જો તમે આપશો તો એમાં જે બી પાણી જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો એમનું લીચિંગ જલ્દી થઈ જાય, પ્લસ એનું જે ઉડી જવાની ક્ષમતા છે એ યુરિયા ખાતરમાં એમોનિયમ સ્વરૂપમાં હોવાથી વધારે છે. પ્લસ જે બી આપણે ધારો કે વધુ પડતો યુરિયા આપી દો તો બી મૂળને નુકસાન થાય, કેમ કે પાણી જે ભરાયેલું હોય એમાં જ તમે ખાતર પણ સોઇલ મોઇસ્ચર હાઈ હોય એ સિચ્યુએશનમાં યુરિયા આપો તો બી નુકસાન થાય. તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે કપાસ છે, પછી ડાંગર છે, કોઈ બી જે બી આપણે મગફળી છે, પછી સોયાબીન છે, કઠોળ વર્ગના પાકો છે, આમાં ખાસ કરીને ખેડૂત મિત્રોને હાલ એમોનિયમ સલ્ફેટ ખાતર મીન્સ કે એમાં 24% સલ્ફર આવે છે બરાબર, પ્લસ નાઇટ્રોજન બી આવે. તો એ શું કરે કે ભાઈ લીચિંગ કેપેસિટી એની જે જમીનમાં જે ઉતરવાની ક્ષમતા છે ઓછી છે, એટલે ધીરે ધીરે છોડને મળે તો એનો બેનિફિટ જે વિકાસ જે છોડનો થાય એ સારો થાય છે. પ્લસ એમોનિયમ સલ્ફેટ જે છે એ તેલીબિયા વર્ગના પાકો માટે ખાસ જરૂરી છે. સલ્ફર એ પીએચ સુધારવા માટે જમીનમાં જે પીએચ હોય એનું સંતુલન મીન્સ રાખે છે, કે જે યોગ્ય જે આપણી નોર્મલ પીએચ છે એના માટે ખાસ જરૂરી છે. તો એમોનિયમ સલ્ફેટ ખાતરથી આ બધા ફાયદા થાય. તો ખેડૂત મિત્રો ડાંગરનો પાક હોય તો ડાંગરમાં બી પાણી હોય તો ખેડૂત મિત્રોને તો ખાસ વિનંતી છે કે એમોનિયમ સલ્ફેટ એમાં તો આપતા જ હોય છે ડાંગરના પાકમાં, તો કેમ કે યુરિયા ખાતર આપો તો એ જલ્દી ઉડી જવાની શક્તિ, એટલે છોડને જરૂરી પ્રમાણમાં મળે નહીં અને છોડનો વિકાસ બી એમાં ઓછો થાય. અને એમોનિયમ સલ્ફેટથી ફાયદો એ થાય કે જે મેં જણાવ્યું તે પ્રમાણે. તો આ એક બાબત ધ્યાન રાખવાની કે સોઇલ મોઇસ્ચર પ્રમાણે તમારા ખેતરમાં લો મોડરેટ ગુડ જે એ કેટેગરી છે એ સારી કન્ડિશન છે, મોડરેટને ગુડ. અને જ્યાં વિસ્તારમાં જે બ્લુ કલર અને જાંબલી કલર દેખાય ત્યાં વોટર લોગિંગ કન્ડિશન મીન્સ પાણી ભરાવવાની સ્થિતિ હોઈ શકે છે બરાબર. તો હવે આપણે બીજો એક ડિસ્ટ્રિક્ટ જોઈએ સાઉથમાં, આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ તો બરોડા ડિસ્ટ્રિક્ટ લઈએ આપણે. બરોડામાં હાલ પાદરા, એમાં કોઈ એક વિલેજ લઈ લઈએ ભોજ,
જો અહીંયા 6-7ની વિલેજ છે, મીન્સ જુલાઈ મહિનાનો ઇમેજ થોડી લોડિંગ થઈ રહી છે એટલે ટાઈમ લાગશે. 18/7ની ઇમેજ. બરોડામાં ખાસ કરીને તો એક કાનમ પ્રદેશ કહેવાય કે જે કપાસ માટે ખાસ સુઇટેબલ છે. એમાં બરોડામાં આપણે જમીન જોઈએ તો સારામાં સારી જમીન છે, એટલે ત્યાં વરસાદ પડે તો બી ધારો કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં શું સિચ્યુએશન થાય કે વરસાદ પડે, મધ્યમ ભારે કાળી જમીન છે તો ત્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા વધુ રહે. પણ આપણે અહીંયા પાદરા તાલુકો છે, જો અહીંયા સિચ્યુએશન જો મોસ્ટ ઓફ તમારે ગ્રીન કે મીન્સ મોડરેટ, તો એ પાક માટે સુઇટેબલ છે. ત્યાં કોઈ શક્યતા છે જ નહીં કે ભાઈ પાકમાં જુઓ અહીંયા હવે 23/8ની સિચ્યુએશન બદલાઈ ગઈ. 23/8માં કોઈક વિસ્તાર એવા છે કે ત્યાં સોઇલ મોઇસ્ચર હાઈ, મીન્સ ત્યાં જમીનમાં ભેજનું પ્રમાણ વધારે છે. એટલે 23 તારીખે તમે ખ્યાલ આવે કે ભાઈ વરસાદ કેટલો પડ્યો છે. વધારે વરસાદ પડ્યો હોય તો આ સિચ્યુએશન છે. 30/7ની ઇમેજમાં જુઓ નોર્મલ છે બધું ક્રોપમાં, બરાબર. એ રીતે 23/8ની ઇમેજમાં દેખો કેટલા વિસ્તારમાં કેટલું આ જે છે સિચ્યુએશન, એ પાણી વધારે પડતો ભેજ હોય, પાણી ભરાઈ રહેલું હોય એ સિચ્યુએશન સૂચવે છે, બરાબર. આ જે બ્લુ કલર ઇન્ડિકેટ કરે છે એ વોટર લોગિંગ કન્ડિશન છે. એ રીતે આપણે બીજો એક ડિસ્ટ્રિક્ટ લઈ લઈએ, વલસાડ. વલસાડમાં કપરડા જે આપણે તાલુકો લઈએ અને એમાં કોઈ ગામ લઈએ બિલિયા. અમદા વિલેજ લઈ લઈએ આપણે. જુઓ આ જે જ્યાં જ્યાં પાકનું વાવેતર છે એ જગ્યાએ જ આપણે સોઇલ મોઇસ્ચર ઇન્ડિકેટ કરીએ છીએ, બતાવીએ છીએ. ત્રેવીસ આઠની સમગ્ર ગુજરાતમાં સિચ્યુએશન એવી છે કે ખાસ કરીને કોઈક એવા વિસ્તાર છે કે જ્યાં જ્યાં ધારો કે આમદા ગામ છે એમાં કોઈક અંશે એવું છે કે ભાઈ અહીંયા પાણી ભરાઈ રહે, કેમ કે દરેકમાં ના જે ખેતર હોય એમાં સિચ્યુએશન અલગ અલગ હોય. કોઈકનું ભારે ઊંચા વિસ્તારમાં હોય, કોઈકનું નીચાણવાળા વિસ્તારમાં હોય. તો એ રીતે આ જે વરસાદ પડ્યો હોય એ પ્રમાણે ત્યાં સોઇલ મોઇસ્ચરનું પ્રમાણ, જમીનમાં ભેજનું પ્રમાણ એ રીતે બતાવે છે. હવે આપણે બીજી સિચ્યુએશન જોઈએ, નવસારીમાં જોઈ લઈએ. નવસારીમાં ગણદેવી તાલુકામાં જુઓ અહીંયા છે 6 જુલાઈની સિચ્યુએશન છે. 18/7ની પરિસ્થિતિ સારી છે, 30/7ની સારી છે, પ્લસ 23/8. તો આ રીતે આપણે જમીનમાં જે ભેજનું પ્રમાણ છે એનાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય કે ભાઈ ગ્રામ સેવક છે, જે વિસ્તરણ અધિકારી છે, એ આ પ્લેટફોર્મનો યુઝ કરીને જોઈ શકે છે કે ભાઈ કઈ રીતે જમીન હાલ એમના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. રાજકોટ જિલ્લામાં આપણે જોઈએ જેતપુરમાં, અમરાપુરમાં, જો 11 જુલાઈની ઇમેજ છે કે કોઈક જગ્યાએ આ જે કન્ડિશન છે એ એટલે આ ઇમેજ સારું છે. આમાં જે અમુક છે 11 જુલાઈએ કે ભાઈ આ ડ્રાય ઝોન છે, અહીંયા થોડી વરસાદની ખેંચ હોય એવું લાગી રહ્યું છે કે ત્યારે વરસાદ ના પડ્યો હોય. 23/7 છે, બરાબર. એ રીતે 23/7 જોઈએ તો જુઓ અત્યારે પરિસ્થિતિ કે જ્યારે વચ્ચે જે વરસાદની ખેંચ વર્તાઈ હતી
વરસાદ નહોતો પડ્યો એ વખતની સિચ્યુએશન ફિલ્ડમાં શું હતી એનું આખું ઇમેજ ચિત્ર દેખાઈ આવે કે ભાઈ અમરાપુર ગામમાં કેટલા વિસ્તારમાં ડ્રાય છે કન્ડિશન. આ ટેબલ જે ઇન્ડિકેટ કરે છે આપણે ડ્રાય સિઝન એલર્ટ કરે છે, કાં તો કોઈ વિસ્તારમાં થોડું પાણી આપ્યું હોય એ સિચ્યુએશન બતાવે છે. વરસાદ ના પડ્યો હોય એટલે પાકને બચાવવા માટે જે જરૂરી જે ક્રોપ સ્ટેજ પ્રમાણે જે છે ક્રિટિકલ કન્ડિશન પ્રમાણે આપણે પિયત આપીએ તો એ પિયત આપ્યું હોય એ શું બતાવે છે આ વિસ્તારમાં. હવે 4-8ની વિલેજ ઇમેજ જોઈએ આપણે. 4-8માં બી સેમ સિચ્યુએશન છે કે સારી એવી કન્ડિશન મોડરેટ છે અને ગુડ કન્ડિશન છે, બરાબર, મોટાભાગના વિસ્તારમાં. અને જે અહીંયા જે છે પિયત આપ્યું હોઈ શકે અને થોડો વિસ્તાર ડ્રાય હોઈ શકે છે. તે જ રીતે આપણે 16-8ની વિલેજ જુઓ. 16-8 એ ચિત્ર બદલાયું છે કે ભાઈ અહીંયા મોટું ભાગે જે છે એ સારો એવો સોઇલ મોઇસ્ચર છે, બરાબર. કોઈક વિસ્તાર જ એવા છે કે જ્યાં વેરી હોય હાઈ સોઇલ મોઇસ્ચર હોઈ શકે. અહીંયા જે સિચ્યુએશન છે એ થોડી બદલાયેલી જોવા મળે છે 16-8, બરાબર, કે જે આપણે લાસ્ટ 7 થી 8 દિવસમાં જે વરસાદી વાતાવરણ છે એના લીધે આ પરિસ્થિતિ બદલાય એ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણે અમદાવાદ જે સિલેક્ટ કરીએ, અમદાવાદમાં દસકોઈ તાલુકો લઈએ. એમાં કોઈ એક ગામ લઈ લઈએ આપણે, ભુવાલ કરીને છે, બરાબર. ભુવાલ ગામમાં જે અહીંયા મોટાભાગનો વિસ્તારો છે ત્યાં, બરાબર, 6 જુલાઈ, તો 6 જુલાઈએ કન્ડિશન જે છે એ આ રીતની બતાવે છે કે ભાઈ હાઈ છે થોડું. જે બ્લુ સ્પોટ જે છે વધારે ત્યાં સોઇલ મોઇસ્ચર થોડો હાઈ છે. જે આપણે ગ્રીન કલર ઇન્ડિકેટ કરે છે ત્યાં ગુડ કન્ડિશન છે, બરાબર. યલો છે ત્યાં મોડરેટ છે, બરાબર. અને જે આ રેડ કલર છે ત્યાં થોડું ડ્રાય કન્ડિશન છે. અને આ જે વિસ્તાર છે ત્યાં વેરી હાઈ સોઇલ મોઇસ્ચર. અહીંયા ભુવાલ જે આપણે વાત કરીએ અમદાવાદ દસકોઈ તાલુકામાં ખાસ કરીને તો ડાંગરનું વાવેતર થાય છે, એટલે ત્યાં મે બી ઇફેક્ટ હોઈ શકે છે, થોડું વેરિએશન. ઇમેજ ઉપર જતા રહીએ આપણે. 18-7માં જો સિચ્યુએશન ચેન્જ કે 18 જુલાઈએ જે છે મોટાભાગના વિસ્તારમાં રેડ મીન્સ અહીંયા પાણીની ખેંચ હોઈ શકે છે, વરસાદની અછત, બરાબર. આ સિચ્યુએશનમાં હવે 30-7 સિચ્યુએશન બી સેમ જેવી છે, પણ 23-8 આખું ચિત્ર બદલાઈ ગયું. મીન્સ કે ત્યાં વરસાદ જે આ 7 થી 10 દિવસમાં પડે છે એટલે આખો સિનારીઓ ચેન્જ કે ભાઈ વરસાદ જે પાણી ક્યાંક જે વધારે સોઇલ મોઇસ્ચર બતાવે, બાકી ડ્રાય કન્ડિશન અહીંયા નથી બતાવતી. ઓકે, તો આ ડાંગરમાં બી ખાસ કે ખેડૂતોને એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરી શકે છે, તો એનાથી મેં જણાવ્યા મુજબના ફાયદા થઈ શકે છે, બરાબર. કોઈ બી પાક છે આપણે હાલ જે આપવાનું ખાતર થાય તો ખેડૂત વિનંતી કે એમોનિયમ સલ્ફેટ ખાતરનો યુઝ કરે, બરાબર. નેક્સ્ટ આપણે ઘણી બધી માહિતી લીધી સોઇલ મોઇસ્ચરના આધારે આખા ગામનું કે તાલુકાનું કે વિસ્તારનું આપણે કેવી રીતે એનાલિસિસ કરી શકીએ છીએ. જે ખેડૂત મિત્રોને જાણવું હોય કે પોતાના ગામ વિશે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો એ કમેન્ટ કરી શકે છે. અમે જ્યારે નવો વિડીયો બનાવશું, બરાબર, અથવા તો કોલ કરી શકે છે. તો અમે જ્યારે નવો વિડીયો બનાવશું ત્યારે અમે આગળ એ વિસ્તારને કવર કરશું. વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર પણ તમારે જમીનનો ભેજ છે એ બતાવે છે. તો તમારા એપ્લિકેશનની અંદર પણ તમે જાણી શકો છો કે તમારા જમીનનો ભેજ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આપણે આગળ જોયું તેમ વાતાવરણની પરિસ્થિતિ જોઈ, જમીનના ભેજની પરિસ્થિતિ જોઈ, તેમજ જો તમારે તમારા ગામનું ભેજ જાણવો હોય તો અમને ખાસ કરીને કમેન્ટ કરજો અથવા તો કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું પ્લે સ્ટોરમાંથી. અને તમે તમારું ફિલ્ડ જો એડ કરશો એની અંદર, બરાબર, તો ફિલ્ડ એડ કરવાથી તમને તમારા
જમીનનો ભેજ પણ જાણી શકાય છે. ત્યારબાદ તમે ખાસ કરીને પ્રતિસાદ આપો. પ્લે સ્ટોરની અંદર પણ આપી શકો છો, એપ્લિકેશનની અંદર પણ તમે પ્રતિસાદ આપી શકો છો. અને અમારી સોશિયલ મીડિયા ચેનલ છે, જેમ કે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અથવા તો તમને ઘણું ખેતી સંબંધિત કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ અનુભવતી હોય તો એના ઉકેલ માટે અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશનની અંદર ચેટ કરી શકો છો અને કોલ પણ કરી શકો.